હા બોલો મહારાજ. આમાં તમારું પોતાનું ક્યાં આવ્યું? આ શરીર તો કોકનું છે. હા પછી જીવ છે અંદરનો, તો શરીર પડી જાય તો જીવ કેવો હોય? જીવ જાય કે આ શરીર બાળી દેવાનું આવે ને, હા તો જીવ કેવો હોય કહો? હા તો મારો પ્રશ્ન એ છે કે જીવ જાય છે કે જીવ કેવી રીતે? હા, એ તમે જીવો હોય ને તમને ખબર નહીં? તમે પોતે જીવ છો? મને નહીં ખબર એટલે તો તમને આટલો પૂછવું આવ્યો. તપાસ કરો ને, શોધો ને. હું કઈ તમે માની લેશો, પણ તમારે જાતે જ ઓળખો. તો પંચભૂત નો દેહ બંધાયો હા તો એમ તો બંધાય ને કંઈક વાસના હોય તો જ આવે ને. હા, તો એ થયું. એટલે વાસના જોડે જીવ હોય જીવ વાસના અહમ બે ભેગા જીવ કહેવાય. અને હું પણ એ જોડે જ હોય ને. હું પણ કહો એ અહમ કહો, અહમ કહો. બે કઈ. એક જ છે. અને ઈચ્છા ભેગી થાય તો જીવ કહેવાય. જીવ. બે નોખો થાય તો પુરુષ ને પ્રકૃતિ કહેવાય. હમ. શું કહેવાય? અહમ ને વાસના કહેવાય, વાસના. જુદા કહેવાય. બે ભેગા થાય જીવ કહેવાય. પછી તમે ભક્તિનો વિચાર કરો તો વાસના તમારી પાછળ આવે, તમારે સેવક બની જાય. હા. તમે ક્યાંય આવ્યા ને તો તમે પોતે આ વિચારથી આવ્યા ને, અહમથી આવ્યા કે વિચારથી આવ્યા, વિચારથી તો જાય. ઈચ્છા તમારી પાછળ આવી. બુદ્ધિ શરૂ કરો તો ઈચ્છા પાછળ આવે. તો જીવમાં ઈચ્છા આગળ છે ને હું પાછળ છું. સંસારમાં જીવીએ ને આપણે એમાં ઈચ્છા આગળ હોય, જીવ પાછળ હોય. એટલે ઈચ્છા થકી સંસારમાં જીવાય. હા, ઈચ્છાથી જીવાય. હમ. તો ધંધો કરો, રોજગાર કરો, પરિવાર કરો, તમે ગમતામાં રહો, ગમતામાં લેવો, વેપાર કરો, જે ગમતું કરો કે નહીં, ઈચ્છાને પાછળ શું કરે તો આપણે ભેગા થઈને એક વિચાર થાય, જીવ કહેવાય. સ્ત્રી પુરુષ બે નોખો કે એક કહેવાય? સ્ત્રી પુરુષ, પતિ પત્ની લોકો કહેવાય આમ તો એક કહેવાય. નોખો કે ભાઈ એક કહેવાય કે ના કહેવાય? હા. તો એક પણ એ વર્તે એટલે દંપતી કહેવાય. શું કહેવાય? ગમે. બે ના કે એક કહેવાય. બરાબર? ભેગા થાય એટલે ઘર કનું કહેવાય? તમારું કે લેડીઝનું કહેવાય? બેયનું. બેનું કહેવાય. છોકરા કને કહેવાય? હા. છોકરા કના, પુરુષના પત્નીના. બે ના જ હોય ને. હા, તો એક કહેવાય. બે એક છે ને? એ એક જ થયું. હા, તો આ અહમના વાસના બે એક થઈ ગયા. અને એમાંથી જીવ બધું એમાંથી આ વાસના ઉભી આ બધી કરતા મૂકતા કરતા કરતા બેનો એક વિચાર બેનો એક વિચાર થાય એટલે એટલે સંસાર ઉભો થયો. અચ્છા. પછી એક ત્યાં સંસાર ઉભો થયો, બાળકો છે અને બીજો વિસ્તાર થયો. એટલે એમાંથી બીજ બંધાય આપણે. બંધાણું ને બધી આમ તમે ફરજ પડી કે મારા છોકરાનું પૂરું કરવું પડે. હમ. એ બંધાણું ના બંધાણું છોકરાને થયો તો બંધાત. તો ના બંધાય. તો જે વિચારો કર્યા એ છોકરા છે કહેવાય. હમ. હવે વાસના જે વિચારો થયા એ કરતા ના ભોગવટા છે. તો ઈચ્છા પ્રમાણે તમે વર્તો પાછા. બરાબર? ખ્યાલ આવે ને મેં કીધી? બરોબર. તો આ રીતે આખો સંસાર ચાલે છે આ જીવ ભાવથી. તો આ જીવો ચાલે છે તો આનો કોઈ ઉકેલ નથી. આ ઝાડમાંથી બીજ, બીજમાં ઝાડ, ઝાડમાંથી બીજ આવે, બીજમાંથી ઝાડ થાય. ચાલ. આ ક્રમ ચાલુ રહે, જન્મ મરણ ચાલુ રહે. તો આ મટાડવા માટે આપણા અનુભવી પુરુષો વધી કાઢ્યું કે શું કરીએ તો મટે. તો કે ભગવાનમાં કેન્દ્રમાં રાખી, બરાબર, તો આનો વિચાર બાદ કરીએ તો મટે. બરાબર? જીવના વિચાર ના થાય. આ જુઓ ને આ જુઓ ને અપેક્ષાઓ મટી જાય. અપેક્ષા મટે તો નવું કર્મ ના થાય. બરાબર? અપેક્ષા રાખીએ તો કર્મ થાય. મારે આવું જોઈએ તો કર્મ બંધાય. ઈચ્છા થાય તો લાંબા ગાળે સંચિત પડ્યું રહે તો એ વસ્તુ લેવા જઈએ. તો પહેલાં સંચિત ઈચ્છા કરે, સંચિત થયું, લેવા જઈએ કે આવ્યું એટલે એને ભોગવીએ. તો કર્મ ભોગવ્યું કહેવાય કે ને કહેવાય? આ રીતે કર્મ ઈચ્છા થાય પછી એટલે સંચિત થયું, પછી એને લાવીએ એ કર્મ થયું, પછી ભોગવીએ એ ભોગવટો થયો, પછી હવાજ આવ્યો એમાં હવાજ લઈએ. બરાબર? તો સુખનો હવાજ લેવો. તો હવાજ લઈએ પાછું ભોગવું કહેવાય ને, સુખ ભોગવ્યું એટલે થઈ રહે. લાઈટ જઈએ દુઃખ લાગ્યું, લાઈટ જઈ તો દુઃખ લાગ્યું, તો સુખ દુઃખ ભોગવવું કહેવાય કે ના કહેવાય? તો આ બે તત્વથી જીવન ચાલે એ સુખ દુઃખ ભોગવે છે, બાળુતાઓ કરે છે, અનેક અપેક્ષાઓ કરે છે, જીવે છે. બરાબર? તો આ શરીરમાં આના સિવાય બીજા બે તત્વો છે, દેખાતા નથી એવા. આત્મા પરમાત્મા ના દેખાય એવું 26 સાથે જીવન ચાલે. ખ્યાલ આવે ને? તો એમ કહેવાય કે જીવ તો છે અંદર અનેક વાસનાવાળો, પણ એ અડે છે. પાછળ કરી નાખો એની પાછળ
બસ. અને એવું છે એને ઓળખો તો એ જીવ જુદો કહેવાય ને તમારાથી ઓળખો તો તમે શાના પર ઓળખો? જ્ઞાનથી ઓળખો. તો જ્ઞાનનો વિચાર છે તો વ્યક્તિ છે નહીં, બરાબર? તો જ્ઞાન વિચાર તમે છો અને આ જીવ જે કંઈ કરે એ જ્ઞાનથી કરે કે ના કરે? તમે લાડુ ખાઓ તો લાડુ ખવા તમને ખબર છે ને કેવું આવે, બરાબર? તો એ જ્ઞાનથી ખબર પડે ને. જ્ઞાન ના હોય તો ના ખબર. કે લાડુનો સ્વાદ કેવો, દૂધપાકનો કેવો, શ્રીખંડનો કેવો, કેરી રસનો કેવો, સ્વાદની એ જ્ઞાન છે ને કયો સ્વાદી એમાં છે તો ખરું, પણ સ્વાદને જ્ઞાનથી ખબર પડે. તો એ જ્ઞાન ક્યાંથી આવ્યું? સ્વાદને ઓળખનારું એ જ્ઞાન ચૈતન્ય છે, બ્રહ્મનું વ્યાપક બ્રહ્મ છે ને એને જ્ઞાનનો વિચાર છે. એ વ્યાપક છે એ જ્ઞાન એની મેળે બની જ જાય. જેમ પ્રાણવાયુ વ્યાપક છે ને બધે, પ્રાણવાયુ વ્યાપક હોય કે ના હોય? આપણે શ્વાસની ઓક્સિજન ચાલુ બધે હોય કે નહીં? જંગલમાં પશુ વ્યાય તો એને ઓક્સિજન મળે કે ના મળે? કે મેળવવો પડે? ના ના એમને જ મળે. મેળવવો પડે, તરત મળી જાય. ત્યાં તો મળી જ જાય. જન્મે તરત મળી જ જાય. બરાબર? માતાને ઉદર પછી દોરડો તૂટી જાય એટલે તરત એમાં પ્રવેશ થઈ જાય, બરાબર? એટલે એ રીતે આ જ્ઞાન વ્યાપક છે કે મળી જ જાય, સ્વાભાવિક જ મળી જાય. ચાલો, એને શોધવું ના પડે, હાજર જ છે કે એને પ્રયત્ન કરવો ના પડે, વ્યાપી જાય, બરાબર? ઠંડી હોય તો એને શોધવા જવી પડે કે ઠંડી લાગે જ, ના ગરમી લાગે જ, બરાબર? ગરમી લાગે જ, ઠંડી લાગે જ, અને તે વ્યાપી જાય અંગે અંગમાં, બરાબર? હવે એક જ્ઞાન વ્યાપ્યું છે ને, હવે અમને ખબર નહીં કે જ્ઞાન કરવું છે. આ સ્વાદ ત્યાંથી કોણ કરે છે ખબર નહીં એને. કે સ્વાદ છે એ ખબર છે, તો સ્વાદ જેના કના વળી સ્વાદની ખબર પડી એ ખબર નહીં. એટલે એમ કહેવાય કે જે જીવાના છે કોઈ જોઈ ના શકે, જીવાનાને કોઈ જોઈ ના શકે. તો આપણે કહીએ છીએ કે છોકરો બાપને ઓળખી ના શકે. ઓળખીએ કે ના હોય. ખબર નહીં મા બાપ હોય. કૃષ્ણ ભગવાન ઓળખી ગયા હતા ને મા બાપને? તો નંદન જસોદાને કહેતા હતા માતા પિતા, ખબર નથી છોકરા કના છે. ઋષિને કહેવાથી ખબર પડી કે દેવકીને વસુદેવ મારા પિતા છે. ક્યાં ખબર છે? તો બાપની ખબર ના હોય, પણ બાપનો છોકરાને ખબર હોય. એટલે એ આત્માના આ દેહ ભાવની ખબર હોય, પણ ખબર ના મને કોણ જીવાડે. તો જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન છે. તો જે જીવને ખબર નહીં કે આ બ્રહ્મના જ્ઞાન જેવું જીવું છે. ઝાડનું બીજ ઉગે, જમીનમાં બીજ પડે ઉગે, કોઈ વાત નહીં આવતી ભાદરવાના ભીંડાની. વડ નીચે ભીંડો ઉગ્યો એટલે મોટો થવા માંડ્યો. એટલે વડને કે ભાઈ તું જતો રહે, ઉભો થા, હું કેટલો મોટો વધ્યો. વડને કહેતું તું ઉભો થા, કેટલો રોજ વધુ છું, આટલો આટલો જગ્યા કર. પાદરવામાં વધ્યો ભીંડો. ભીંડો બહુ હતો. બરાબર? કે તું જતો રહે ભાઈ, હું કેટલો વધ્યો, તું જગ્યા હાલ દે, તું જઈશ પછી ક્યાં જઈશ તું? એટલે વડને ખબર હતી કે આ પાદરા સુધી જ છે ભાઈ, હા ભાઈ તું મોટો થાવ જતો રહીશ કે. એમાં આપણે નથી કે આ જ્ઞાન બધું હું જ કરું છું, પણ મર્યાદા આટલી જ છે, પાદરના ભીંડા જેટલી, આવી જેટલી. એમાં આપણે હું કાં કરીએ, હું જબરો છું ડબરો છું કહીએ, બરાબર? પણ અનંત જ્ઞાન છે ને ખબર છે કે આ હુંકાર કરે છે. ખ્યાલ આવ્યો? હમણાં અમદાવાદ જે ચોપડે વાંચ્યું હતું, એક ચણો હતો, તે હાથમાં જ પડી ગયો, ખાડામાં પડ્યો, તે લોહી લોહણ થઈ ગયો, બહુ બૂમ કરવા માંડ્યો. ભાઈ ચણો કોઈને કાઢ્યો એટલે થોડું ખરું ફૂક પાટા પડે કે સારું થયું. પછી પાણીમાં પડ્યો, તે પાણીમાં ફૂલી દડા જેવો થઈ ગયો. પછી ફૂલ્યો શું કે સિંહ તો મારા આગળ કંઈક ઉંદર જેવો છે, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ તો સંતોષ જેવું છે, એવો બળવાન છું કે. શું કહેવા મળ્યો? બળવાન છું. બળવાન છું. એટલે ચણો કે એટલે પાણી ભરાય ને ભાઈ, પાણી ભરાય. તાજો થયો એટલે તાજો થયો. બરાબર? પછી ચક્કી આવી થઈ ગઈ. તો રહ્યું હું એ વાત એ છે કે મનુષ્યનું આવું છે, હું કોઈક છું,
પડ્યો કે દુઃખી થયો આજો થયો તાજો થયો અને જબરી કરે બરાબર પણ મને મોત હવે મરી જાય પૈસા નહીં આપું. એટલે વાત આવી છે એ દાખલો એવો આપ્યો સાચી. પણ આપણે જીવનનો અંડાવા જેવો છે આ દાખલો બરોબર છે. તો જીવનું રૂપ આવું છે એ કાંઈ ખર્ચો થાય ને એવું કંઈ ને કંઈ છે ફોંકો મારે હા. તો પ્રાપ્તિ થયું છે ભાઈ આ બરાબર નહીં થયું હવે ખૂબ મહેનત કરી હતી ભાઈ ખૂબ મહેનત કરી ખૂબ જ મહેનત કરી છોકરા અમારે 2 રૂપિયા ફાફા હતા કેટલા રૂપિયાના બે. 2 રૂપિયાના 2 રૂપિયાની પાઇપનો આંટા પાડવો હોય ને 20 ફૂટનો પાઇપ એક છેડા 2 રૂપિયા લેવાના તો 2 રૂપિયા લેવા માટે મશીન ચાલુ ના થાય સારું દાગીના ગઈ ગયેલા બરાબર એન્જિને 5 હેન્ડલ મારીએ ને ગણેલા છે તો મશીન ચાલુ થાય તો તેલ નહીં પાછું નાખવાનું 5 રૂપિયા કેરોસીન વસૂલ લાવીએ ફ્રૂટ લાવવાનું ને ડબો 20 કિલો ડબો લાવવાનો પૈસા નહીં કેરોસીન વસૂલ લાવીએ 5 લીટર બરાબર પછી એમાં પલાને હેન્ડલ ચાલુ કરીએ ને તો પંપ પાણી લાવવું પડે પછી જેમ તમે ચાલુ કરીએ અને ઓટા પાડીએ એ ખેડૂત શું કે બધું ખેતરથી બહાર આવે છે પૈસા બાકી રાખવાનું એક તો ઉધાર લાયા બધું. હાઈ ટેન્ડર ચાલુ કર્યું હા એક થઈ ગયું શ્વાસ ચડી ગયા. હા આવા દિવસો જોયા પસાર કરવા. એ આ સમય પસાર થયા આપણે બરાબર અને છોકરા તો ખૂબ દિન ઉડી જાય પ્લેનમાં કેનેડા પહોંચી જાય હમણાં યુકે પહોંચી ગયા અને હવે જતા રહ્યા હમણાં અમેરિકા જતા રહ્યા આપણે મજૂરી કરતા રહી ગયા તો ચોથી થયું ભાગ્ય થયું કે નહીં ભાગ્ય હતા કે નહીં હજુ આપણે નજરે જોઈએ છે કે આ મહેનત હજુ દેખાય છે મહેનત કરતાં આપણે હજુ ભૂલ્યા નથી તો પેલા જતા રહ્યા તો ભાગી જાય કે નહીં ગોઠવાઈ જઈ બાજી આખી ચોખ્ખું વેરી ગયું. એટલે આ બધું ગોઠવણી છે ભાગી ભાગીને આવે છે થાય છે. માતા પિતામાં કાંઈ નહીં હોતા તો છોકરાઓ હોશિયાર હોય છે એટલે માતા પિતામાં સારું હોય છોકરા મોડા પાકે તો મોડા નહીં પાકતા ભાગીને પ્રમાણે તો જીવન પોતે કરેલા કર્મનું ફળ છે બરાબર? તો એ જીવ કર્મ કરે ભોગવે છે તો આપણે જીવને ઓળખી જઈએ કે જીવ કર્મ કરે ભોગવે છે તો સારા કર્મ કરે સારું ભોગવે કે ના ભોગવે બરાબર તો જીવ તમે નથી જીવને ઓળખો છો તો તમે જીવને જોનારા કહો જોનારા છો તો તમારું જીવ પણ નથી તમારું જોનારા પણ છે તો કરતા ભૂગતા છો નહીં તમે એટલે અસ્તિત્વ માત્ર કહેવાય કેવું અને શ્રેષ્ઠ વિચાર કહેવાય આ બધાને જુઓ છો તો જોનારા તમે છો તો એમાં હું તું કાંઈ નથી મનને બુદ્ધિને જાણો છો પણ જાણનાર તમે છો તો જાણપણું એટલે જ્ઞાનરૂપ વિચાર એ વિચારરૂપ તમે છો વ્યક્તિરૂપ નથી આવું સમજાય તો આમાંથી બહાર નીકળી જાય કહેવાય ચકેડામાંથી કુંડારાની બહાર રહીને બરાબર અને ખાતરી થાય તમે જોનારા છો સાબિત થાય તમારાથી બરાબર એક તો જુઓ તો સમજ પડે તો જોનાર છો જીવનાર નથી તમને જ સમજ પડે કે સમજ પડે એમ લાગે હું તો જોનાર છું આ જીવોને કહું સમજણ વગર બેસી ગયો બરાબર હવે તમે દેહમાંથી બધા બહાર તો બહાર શું છે દેહની બહાર આકાશ શરીરની બહાર શું છે આકાશ. આકાશ આકાશમાં ભગવાન રહે છે બરાબર તો ધામમાં પહોંચી ગયા તો જ્ઞાન રૂપે પહોંચી ગયા તો જીવનું તંત્ર પૂરું થઈ ગયું એ કાર્ય કર્મ બન્યું નહીં એટલે મુક્ત થઈ ગયો કોઈ જન્મ નહીં તો આ જન્મ છૂટવા માટે લોકો જ્ઞાન સુધી કાઢ્યું બરાબર જ્ઞાનીઓ સમજ્યા કે હું તો બ્રહ્મ હતો તે બ્રહ્મ પણ સીધું થયું એટલે જીવનું મોક્ષ થઈ ગયો તો જીવવાળા શું કે મારો ભગવાન મળે મારો મોક્ષ થઈ ગયો શું કે મને ભગવાન મળે મારો મોક્ષ થઈ ગયો તો જ્ઞાની શું કે હું આત્મા છું એ મને ખબર નથી એટલે જીવ જીવતો હતો બરાબર જીવ જુદો દેખાણો તો એનું કામ પતી ગયું હું છૂટો પડી ગયો કર્મ ના થયું જીવ કર્મ બંધ થઈ ગયું મારાથી કર્મ કરતો હતો હું તો આપણો બ્રહ્મ છું પહેલાં હતો અત્યારે છું ને હવે આવું સમજે તો બેની સમજવાનો ફરક એક જ્ઞાનથી જુઓ છે તો જીવ જુદો દેખાય છે એક જીવથી જુઓ છે તો આત્મા જુદો દેખાય છે ખ્યાલ આવ્યો
જીવથી જુએ છે તો આત્મા જુદો દેખાય છે, આત્માથી જુએ તો જીવ જુદો દેખાય છે. ખ્યાલ આવ્યો? વ્યાપક બ્રહ્મ કીધો તો પેલા બ્રહ્મ વ્યાપ બધે છે એમ કહો તો જીવ જુદો દેખાય કે ના દેખાય? તો દેખાય. વ્યાપકમાં દેખાય ને, તો એ ઉપરથી જીવ કહેવાય. તો તમે બ્રહ્મ છો અને જીવને જુદો દેખાય. એટલે જીવ છો વ્યાપક બ્રહ્મ કહો તો કલ્પના કરવી પડે કે નહીં? તો આનું વિચારવું પડે, કલ્પના કરવી પડે. કલ્પના કરવી પડે. તો એ તો ખબર તો પડે જ નહીં. વ્યાપક છે એવી કલ્પના કરવી પડે. પછી સમજાવનાર શું કે એ આકાશ છે આખો, તો આકાશમાં તમે છો તો વ્યાપક કહેવાય કે નહીં કહેવાય? એમાં જ માર્યો છે એ સમજાવવું પડે. પછી તમે કહો હા, તમે પીંડમાંની ના પાડો મને. પછી એની કલ્પના કરો કે આવો આત્મા હશે, પણ એ હશે કોઈ તમે બુદ્ધિ શીખો, પિંડની મર્યાદા તત્વ શીખો તો આત્મા આવે જ નહીં. તો હોય ના. ખ્યાલ આવે? એટલે પિંડથી આત્માપણું ના થાય, આત્માપણું જોવાય. બરાબર? તો રીત આટલી છે કે જીવનાર આત્મા પણ શોધવા જાય જડે નહીં. એ ભગવાન કહે ને તો પોતાના ભાવનાના ભગવાન હોય, સાચા ભગવાન ના હોય. આપણા અંતઃકરણની કલ્પનાના ભગવાન હોય. ગુરુ માનીએ, ભગવાન માનીએ, એ કલ્પનાના. સાચા મળે ને એટલે એના જેવા કરી નાખે. અવિનાશી અમર જન્મ મરણ મટી જાય, સર્વના આધાર બનાવી કાઢે. તો તમે આકાશ છો તો આખા બ્રહ્માંડના આધાર કે નહીં? તમારા સિવાય કોઈ જ્ઞાન જ નથી. કોઈ પાસે છે જ નહીં. તો જ્ઞાનનું તમે છો, સર્વવ્યાપક તમે છો. બરાબર? તો આખા જગતના આધાર કહેવાય કે ના કહેવાય? તો પિંડમાં તમે પહેરી ગયા, આ પિંડમાં એટલે જીવ ભળી જાય. પિંડને જુદો જોવો તો આત્મા છો, જીવના જુદો દેખાય. આ કળા છે. આ એટલે નોખા માનવું પડે. માનવું નહીં હવે. નોખા તો નોખા થઈએ પણ એ તમને ખાતરી તમારે અનુભવ કરવો પડે. એ તો પોતાને જ કરવો પડે ને. હા, તો બરાબર? બીજાનો અનુભવ તો ચાલે જ નહીં. ચાલે નહીં. મને બીજાનું મનાય ખરો, હા. પણ તમને ખાતરી થઈ છે કે જુદો જ છું. તમે વાત કરો પણ મને એમ સંતોષ થાય, પણ અનુભવ તો મારે જ કરવો હા, પડે. એમ કહું છું. એમ. એટલે માનવાનું નહીં, અનુભવ કરવાનો. અનુભવ કરો. જોવાનું જોવા કે તો જ ખબર પડે. ખરેખર આને હું જોઈ શકું છું. કરતા પછી કરવું છે તમારું છે કે જોનારનું છે? જોવો તમે. એ ભોગવવા માટે કરે છે જે કરે છે એ તો ખબર જ ના પડે. એ ખબર પડે. તો તમે જોનાર છે કે નહીં? બરાબર? એ સ્વાદ લે છે, શેના વડે? જ્ઞાન વડે લેશે કે નહીં? જ્ઞાન વડે સ્વાદ લે. જ્ઞાન સુખ ભોગવે, જ્ઞાન દુઃખ ભોગવે. જ્ઞાન વડે ને. જ્ઞાન હા, ના જ્ઞાન હોય હોય તો જ ખબર પડે. જ્ઞાન ના હોય તો કશું નહીં. એક કલ્પના કરો. આ સર્વ જ્ઞાન નથી, મનમાં બુદ્ધિમાં ચિત્તમાં જાય. એમ પ્રાણ ના હોય તો શું થાય? એમ કોઈ પ્રાણ નથી તો શરીર જડ બની જાય કે ના બની જાય? સમજાય ને? તો કે પ્રાણ છે તો આ જીવે છે, ઓક્સિજન મળે તો હોય એ મરી જાય. એટલે સમજાય પડે ને? એ રીતે જ્ઞાન નથી ધારો કે, તો શું થાય? તો કોઈ તો જીવીએ કે મનમાં જ્ઞાન નહીં, બુદ્ધિમાં જ્ઞાન નહીં, ચિત્તમાં જ્ઞાન નહીં, તો ગોળું કહેવાય કે નહીં કહેવાય? એ જીવાનું શું હોય? પછી હોય કે ના હોય? જડ બની જાય ને. જડતા પામે. તો જ્ઞાનથી જીવન છે એ નક્કી થયું. આના વડે બધા તત્વો જીવતા થયા. જ્ઞાન મળ્યું એટલે જીવતા થયા. પ્રાણવાયુ મળ્યો એ પણ બચ્ચું પીવાનું રણીનું, અને પ્રાણવાયુ મળ્યો, ઓક્સિજન મળ્યો એટલે જીવતું થઈ ગયું. પૂછડું બેસવા માંડ્યું એ ચાલુ થઈ જતો. બરાબર? ના મળ્યું તો મળી જાય કે નહીં? એટલે આ રીતે વ્યાપક તત્વો મળી જ જાય છે. એટલે જીવ ભાવ જીવી જાય છે. હવે જીવ્યા પછી હું કેમ જીવું એ વિચાર કરે છે. પછી શને જીવો, હું કોણ છું એ કંઈ કહેતા કેમ જીવના હોતી નથી. આ તો જેને જોયું છે એમ કે ભાઈ આ કાંઈ નહોતું, આ મકાનો ખાલી હતા, આ ખાડો હતો. અમે જોયું છે ખાડો હતો, મોટું મોટું પાઇપો નાખતા હતા, પણ જે જોઈને આવે છે જ મને કંઈ નહોતું. આ કઠેડો હતો, બાકી દિવાલ બોર્ડિંગ હતી, બોર્ડિંગમાં ભણતા હતા, અમે બોર્ડિંગ રહેતા હતા. આ અમે રૂમમાં જ હતા. બરાબર? પાછો વરંડો હતો. આ બધું બાજુ ભાવ દુકાનો થઈને આ છે પેલું જતું રહ્યું, પિક્ચર જતું રહ્યું. તો જેને જોયું છે એ વર્ણન કરે છે, તો જેને આ માયાનું રૂપ જોયું છે એ વર્ણન કરે છે. ખ્યાલ આવ્યો? કે માયા જ નથી, આ તો ઊભું થયું. ખ્યાલ આવે? મેં કીધું અમે કંઈ નહોતું. જંગલમાં શીખો, રાતે 8 વાગે ગાડી આવે અને 2 જવું હોય ને તો બીક લાગતી હતી. બરોબર. જંગલ જેવું હતું ભાઈ. તમે જોયેલું તો કોઈ માને તારે થતા રહ્યું છતાં તો બહુ હે?
અત્યારે તો સિટી થઈ ગયું, બદલાઈ ગયું બધું. બહુ સિટી થઈ ગયું. કંઈ નહોતું, બીક લાગતી હતી. ચાલો મારે એક ભાઈ રાતની ગાડીમાં આવેલા અને ઘેર આવવું અને બરાબર પેલો પોપડો છે ને ગરનાળો, તો આગળ મોટી લાઈન ચાલતી હતી, ઇલેક્ટ્રિક લાઈન. સાંભળો સ્પાર્ક થયો એટલે વિયા એ ભૂત આવ્યું, તે પકડી ગયા. તે આવતા આવતો કે જેમ તેમ કે ના આવ્યો, ઘેર આવી તો 1 કલાક તો શ્વાસ ઉધાયો. બીક લાગે એવું હતું. ખ્યાલ આવ્યો? જેને આ જોયું છે એ કંઈ નહોતું તો કોઈ માને? આટલું બધું તો કંઈ નહોતું તો ભાઈ આ આત્મા એકલો જ હતો, માયા હતી જ નહીં. હવે જોયેલી છે. એવું એમ કે છે કેમ કહે છે? સમજી ગયું. માયા હતી જ હતી જ નહીં, નહીં. અમે જોયેલી છે. તો કોઈ મનાય ના. હોતું હશે કે આ સાચું ચાલે અમે છે, જોયેલી છે સાચું કેટલા ચાલે દિવસ, કંઈ છે. નહોતું. પોણી આવે. બરાબર? હવે ક્યાંના વિશ્વાસ રાખવો પડે અથવા તો કે અડધો glass. ધીરે ધીરે સમજવું પડે. બરાબર? તો થઈ જાય. પછી ખેડ ના બે તો તમારે પૂછવું પડે કે ભાઈ મને અનુભવ થતો નહીં, એ વાત. લોકોનો અનુભવ થતો નથી, તો કેમ થાય એ તમારે પૂછવું જોઈએ. બરાબર? તો થોડો ટાઈમ લેવો પડે, આ ધીરે સાંભળવું પડે. થતો એ થતો નહીં કરાય, વિચારવું પડે. બરાબર? કોઈ કામ થતું ના ભાઈ ગાડી ચાલતી નથી તો કેમ ચાલતી નહીં? વિચારવું પડે ને. નહીં નાખતો વિશાલ શું કામ નહીં નાખતો? તો કે પડી રહી ગાડી પડી રહી. પડી રહી એટલે પડી ચાલ બંધ થઈ જાય તોય ના પડે. પછી પડી ઓઇલી નીચે ઉતરી જાય તો કમ્પ્રેસર ના પકડે. ઘણા કારણ હોય. બરાબર? કરંટ આવો ચાલુ ના થાય એ ઉપર સારી વળી જાય તોય થાય. બરાબર? ઓઇલ ઉપર ચડી જાય તો એ ચોટી જાય તો જલ્દી ના ના ઉભરે. એ ઘણા કારણ હોય. તો નીકળીને સમજે પડે. 1 ખ્યાલ મારે 2 ખ્યાલ મારે ના જોવે સ્ટાર્ટ થઈ તો જોઈ લે. ખ્યાલ આવે? તો જાણો છો તમે કે થાય છે ચૂકમ ના થયો કારણમાં હોય તો કારણ જાણો છો એટલે તમે એક જ્ઞાની કહેવો. બરાબર? મને ખબર જ ના હોય તો ખબર નહીં પડતી. એટલે પૂછવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ. આ માટે અભ્યાસ માટે તમે ગમે ત્યારે ફોન કરી શકો છો, વાતો કરી શકો છો અને ચોક્કસ પ્રકારનો અનુભવ 100% તમને ખાતરી થાય કે મારે જરૂર નથી. હું કેવો દ્રષ્ટા છું, આવું તમને ખાતરી થાય તો સાચું કહેવાય. હું કોઈ તો ખોટું. આ અનુભવ કહેવાય. એ અનુભવ કર્યો. સાચું? સાચું સાચું બસ. સાચું એટલે જ કીધું. હા તો આ પ્રશ્ન એમને એમ તો હા કાઢી એટલા માટે. હવે આ મેં કીધું કે મેં જોઈ તમને કહું છું. જેમ સ્વામિનારાયણે કીધું કે આ બધું બ્રહ્મની મૂર્તિ દેખાય છે, આ ગટર શહેરનો ઓછી દેખાતી નથી. આ મોટું કહેતા હોય તો સવારે સમજે. હવે જોઈએ કહીએ છીએ અને શાસ્ત્રોએ વાત કબૂલ કરી છે. કબૂલ કરી. તો હું કહું છું કે બધા શાસ્ત્રો એમ જ કહે છે. બધા શાસ્ત્રો કબૂલ કરે છે વાત. એ જ વાત તમને કહું છું અને મેં જોઈ લીધી. સાચું કે નહીં? હા, તો આટલો વિશ્વાસ રાખો. ગીતામાં આવે છે. અને એમાં વાતમાં પ્રશ્ન આવે તો ચર્ચા કરવાની, માની લેવાનું. એવું માનીને જોવાનું અને મનને જોવાનું. તમારા વિચાર મનના સંકલ્પ ઓળખવાના. મનને ઓળખો, બુદ્ધિને ઓળખો, ચિત્તને ઓળખો. બરાબર? ઓળખશો ને તો તમે જુદા દેખાશો. હા નીકળી જાઓ તો લો. હેલો, ખ્યાલ આવે છે ચોખ્ખી વાત?